ગાઈસ ઉબળ્યું ખાવા બધા કેવી મહેનત કરતા છે જોવું ને. હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. આજે તો મારી ઊંઘ એકદમ મસ્ત પતી ગઈ છે એટલે મેં સવારમાં આટલી બધી ખુશ છું. ભલે મારી આંખ સુજેલી રહી તો કંઈ ખાલી ઊંઘ પૂરી થઈ જવું જોઈએ. આજે તો મેં સવારમાં ઉઠી છું પણ મને સવારને જોઈને એવું લાગે છે કે મેં બપોરે ઉઠી. આજે મેં કેમ હેપી છું ખબર તમને? આજે મારી દીદી આવવાની છે એટલે. પછી મેં કરી લીધો ફટાફટ જે સાંજે બનાવ્યા હતા તે કચોરીનો નાસ્તો. આ તો હમણાં બી બહુ ટેસ્ટી લાગતી હતી ગાઈસ. તે ખાઈને હું નીકળી ગઈ મારી દીદીના રૂમ પર જવા માટે. ત્યાં આવીને બીજી દીદી માટે જમવાનું બનાવવાનું હતું એટલે મેં વાટવા બેસી ગઈ આદુ લસણ. પછી મેં બનાવી મસ્ત દાળ અને દીદી ભાત બનાવે છે. તે બધું બનાવીને પછી દીદી લોકો સાદું ખમણ લાવ્યા હતા તે કાપવા બેસી ગઈ. ખમણ તો મેં એમ જ બી ખાઈ કાઢું વઘાર્યા વગર બી બહુ ટેસ્ટી લાગે ગાઈસ એટલે મેં ખાઈ જ લીધું છેલ્લે. આજે મેં તમને મારી નાનપણની વસ્તુ દેખાડું. મેં નાની હતી ને તો આમાં જ પાણી પીતી હતી, આમાં જ દૂધ બી પીતી હતી કેમ કે આ મારું ફેવરેટ હતું. પણ હવે એ મંટુ વાપરે છે. પછી દીદી આજે સાંજે શેકદાળ બનાવી હશે તો તેના છાટલા છોલ્યા કરતા હતા અમે. એમ તો મને આ ભાવે નહીં પણ આ છોલવાની વાર લાગે એટલે છોલવા લાગુ છું. આજે તો ઘરે જ બહુ બધો શેરડીનો રસ પીવા મળવાનો ગાઈસ. તો ચકલી લોકો જાય છે શેરડીનો રસ કાઢવા તેટલી વાર આપણે તારક મહેતા જોઈએ. પછી અમે જમવા બેસી ગયા. દાળ અને ભાત ને ખીચડી બી સાથે હતી આજે. આવું બધું કોમ્બિનેશન જોયું છે કશે? નહીં ને. પેલું છોટા ડાઉન જાઉં મેં એટલે અમારે બી જમતા જમતા હવે કાર્ટૂન જ જોવું પડે ગાઈસ. પછી આવી ગયો આપણો મસ્ત શેરડીનો રસ. મેં તો થોડુંક કાઢીને પી બી લીધો પહેલાં જ. અત્યારે જ કાઢીને લાવ્યા હતા એટલે એટલો રિફ્રેશિંગ હતો ને ગાઈસ. મેં તો 2 ગ્લાસ એમ જ પી ગઈ છું. પછી અમે એક ગુજરાતી મૂવી જોતા હતા. તેમાં જે હિરોઈન હતી ને તે સાઉથની કીર્તિ જેવી જ સેમ દેખાતી હતી. જો તમારે શું કહેવું? પછી અમે નીકળી ગયા દીદી સાથે ઘરે જવા માટે. ત્યાં મારી બીજી દીદી બી આવી જ ગઈ હતી. તે બધું બોર એવું બધું બોલાવી હતી. પછી દીદી મેથી ભાજી લાવી હતી તે કાપા બેસી ગઈ. મુઠિયા બનાવ્યા એમ કરીને. તે બનાવતા બી અમે તે જ મૂવી જોતા હતા. જ અડધી બાકી હતી એટલે. પછી મૂવી પૂરી થઈ એટલે મારે ભરવાનું હતું ટાંકી. તે જ મને ભરવાનો બહુ દુઃખ લાગે પણ આપણે ભરી આવીએ હમણાં. મેં આટલી પતલી છું તમને શું લાગે મેં રબર ટાઈટ બાંધતી હશે? અરે યાર અમારા ઘરમાં ખાલી રબર ટાઈટ મેં જ બાંધી શકું છું, બીજું કંઈ નથી બાંધી શકતી. પછી તે બાંધીને હું આવી ગઈ. બોર સુકવેલા હતા તે જોવા માટે, જોવા નહીં ખાવા માટે. તે ખાઈને પછી હું જોવા આવી ટાંકી ભરાઈ કે નહીં ભરાઈ. તેટલી વારમાં તો ટાંકી ભરાઈને ફૂલ થયા કરે એટલે મેં દોડીને બંધ કરી આવી પહેલાં તો. પછી દીદી આવી હતી એટલે અમારો અચાનક પ્લાન બની ગયો ઉબાડી બનાવવાની. તો અમે ધોળેલા મોડા જવા નીકળી પડ્યા શાકભાજી લેવા જવા માટે. અમે કશે દૂર નહીં જતા હતા. અમારા ઘર પાસે દુકાન છે ત્યાં જ જતા હતા. ત્યાં જઈને પછી બધી શાકભાજી લીધી પણ એક જ વસ્તુની હતી પાપડી. પણ અમે પ્લાન બનાવી જ કાઢ્યો હતો તો પેલી છોટીવાળી પાપડી લઈ લીધી છે મેં. હવે દીદી કાલે પાછી જતી રહેવાની છે ઘરે તો ખવડાવી દઈએ આપણે મસ્ત દીદીને. ને આ લોકો તો મારા પહેલાં જ ઉચકીને ચાલવા લાગ્યા. પછી ઘરે આવીને બધી સામગ્રી લઈને અમે બેસી ગયા. પહેલાં તો ધાણા કાપવા બેઠા અમે. પછી યાદ આવ્યું અમારા પાસે તો નાનલું જ માટલું છે તો અમે રેડી થઈ ગયા માટલું લેવા જવા માટે. સારું અજવાળું છે ત્યારે જ યાદ આવ્યું મને કે માટલું લેવાનું છે. ઉત્તરાયણના દિવસે તો મને પતંગ નહીં દેખાયેલી પણ આજે દેખાય છે. પછી અમે દીદી સાથે નીકળી ગયા ગુણેશવેલ માટલું લેવા જવા માટે. ને આ અમારું નાનલું બચ્ચું જોવું ને કેવું બેસી રહેલું છે મસ્ત. આજે મેં બહાર નીકળી એટલે સુરત દાદાને બી દયા એવી હશે કે આજે મેં આને મસ્ત નજારો બતાવી દઉં. એટલે આજે જો એટલું મસ્ત સનસેટ દેખાય છે ને મને એટલું મસ્ત તમે જોવું ખાલી. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. પછી ગુણેશલથી એક મસ્ત માટલું લઈ લીધું અમે. ને અહીંયા બી મને તો એક જ વસ્તુ દેખાતી હતી આ મસ્ત ઓરેન્જ સ્કાય. પછી ગાડી પર જતા બી એકવાર જોઈ લીધું મસ્ત. પછી ઘરે આવીને અમે બેસી ગયા પાછા અમારા કામ પર. શક્કરિયા કોર્ન બટાકા એવું બધું કાપી નાખ્યું. પછી બટાકામાં મસાલો ભરી દીધો અને બીજું બધુંમાં બી મસાલો નાખવાનો હતો તે બધું કરી લીધું. પછી એને માટલામાં ભરી દીધું મસ્ત. પછી બહાર મૂકીને મસ્ત સળગાવી દીધું. આજે તો ઉબાડિયું બનાવતા મસ્ત તાપવાનું બી મળી ગયું ગાઈસ. આજે જો અમારી ફૂલ ફેમિલી બધા અહીંયા જ છે. ને આ નાચી બતાવે છે પેલું એવું મોબાઈલમાં લાગેલું છે ને અમારે ત્યાંનું મંટુ બી મોબાઈલમાં લાગેલું છે. બધાએ ઉબાડિયું ખાવું છે એટલે બધા બહુ મહેનત કરે છે સળગાવવામાં. એકવાર સળગાવીને જોયું તો નહીં બન્યું હતું તો પાછું સળગાવ્યું. પછી બીજી વાર બી કાઢ્યું ત્યારે બી નહીં બન્યું હતું તો ત્રીજી વાર સળગાવ્યું એટલે મસ્ત જ બની ગયું હતું. એટલે અમે કાઢી લીધું મસ્ત થાળામાં અને ખાવા બેસી ગયા. અમે તો મસ્ત રીતે ખાઈ લીધું. તો મળીએ કાલે. બાય.